જરા મારું ઓકે 9મો દાખલો ત્યાં થોડો અઘરો છે, લાંબો છે, એટલે બરાબર ધ્યાન આપજો. એટલે આમ તો ખરેખર આપણે મેં કીધું એવું જ બધા દાખલામાં કરવાનું હોય છે કે ધીરે ધીરે આપણે જે સંખ્યાની કિંમત શોધવાની હોય એને ડાબી બાજુ લાવવાની અને બાકી બધીની સંખ્યાને જમણી બાજુ લઈ જવાની. એટલે અને એમાં આપણે જે પહેલાં નિયમ શીખવાતા એ ઉપયોગ કરવાનો કે જો ડાબી બાજુથી જમણી બાજુ ફેરવવું હોય તો પ્લસ હોય તો એને માઇનસ કરવાની, માઇનસ હોય તો પ્લસ કરવાની, છેદમાં હોય તો અંશમાં લઈ જવાની, અંશમાં હોય તો છેદમાં લઈ જવાની. એ બધા જે નિયમ છે બસ એ 4 નિયમનો ઉપયોગ કરીને આપણે ધીરે ધીરે આ એક્સ છે અને ડાબી બાજુ ફેરવવાના છે. એટલે હવે આમાં એક વસ્તુ નવી કે ધારો કે અંશ આપણે છેદમાં જુદા જુદા છેદ આવ્યા હોય, ઉભા હું પહેલાં લખી લઉં આખું પછી તમને સમજાવું કે 1/3 2x - 1 માઇનસ 1/4 કૌંસમાં 2x + 1 બરાબર 1/12 કૌંસમાં 2 - x. એટલે જો આમાં x ઘણી બધી જગ્યાએ ફેલાયેલો છે એટલે બહુ અટપટું થશે, એટલા માટે મેં કીધું ને અઘરું અઘરું થતું જાય. પણ આપણે નિયમ એક જ છે એટલે ધારો કે આમાં બધી જગ્યાએ x છે તો આપણે કદાચ બધાને આ બાજુ લઈ લઈ તો ચાલે. એટલે ધારો કે આ બે વસ્તુ આપણે છે આ 1/12x છે -2x છે, એને મારે આ બાજુ લેવા હોય તો હું આ માઇનસ કરું ને ઓલી બાજુ બરાબર 0 કરી શકું કે નહીં? જુઓ જોઈએ આપણે અહીંયા જે મારી બરોબરની નિશાની હતી ને એ બરોબરની નિશાનીને બદલે મેં ડાબી બાજુ લઈ લીધું. એટલે જે ઓલી બાજુ પ્લસ હતું એ આખે આખી આ રકમ માઇનસ થઈ ગઈ ને. બરોબર, આ સમજાણું બધાને? એટલે મેં ખાલી લખવાને બદલે આમાં ફેરવી નાખ્યું, પણ આ લખી શકું. એટલે આપણે જે પેલો નિયમ લાગુ પાડ્યો કે તમે જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઓ, જો વધતા હોય તો ઓછા. હવે આ બધામાં જુદા જુદા x છે એટલે આમાં એક નવી વસ્તુ શું થાય કે ધારો કે આપણે આ છેદ કાઢવો પડશે. એટલે બધાને આપણે જો xની કિંમત જોતી હોય તો આ બધો છેદની કિંમત કાઢવી હોય તો આપણે બધાને છેદમાં એક જ આંકડો આવે એવું કરીએ તો થઈ શકે. ધારો કે હું અહીંયા ત્રગડો છે ને, આ જે આખો છે એના છેદમાં ત્રગડો છે, અહીંયા શું છે ચોગડો, અને અહીંયા કેટલા છે 12. તો હવે મારે બધાને આપણે એક જ છેદમાં એક જ આંકડો હોય એવો મૂકવો હોય તો કયો મુકાય? જેને આપણે લઘુત્તમ સાધારણ અવયવ કહેતા અંગ્રેજીમાં. ધારો કે હું 12 મૂકું અહીંયા, તો અહીંયા 3 છે, એને મારે 12 કરવા હોય તો શું કરવું જોઈએ? 3 ચોક 12. યા એટલે 3 ચોક 12 એટલે આને શું મારે આ 4 ગુણ નાખ્યા તો મારે ઉપર 4 ને ગુણવા પડે, બરોબર ને? તો એનો અર્થ એમ કે હું આ ઉપરનાને 4 ગુણી નાખું, બરોબર? પછી અહીંયા છેદમાં 4 છે તો એને મારે 12 કરવા હોય તો શું કરવું પડે? ઉપરની સંખ્યાને 3 થી ગુણવા પડે. સમજાણું બધાને? એટલે આપણે ઉપર નીચે સરખું ગુણીએ તો એમાં કિંમતમાં કાંઈ ફેર ના પડે. એટલે અહીંયા હું ધારો કે આને આમ કહું કે મારે આ 4 એટલે ઉપરના ને નીચેના ને બેયને દેખાય છે ને, બરોબર? એટલે આને હું 12 કરવા હોય મારે તો ઉપર આ 4 કરી દઉં તો ચાલે? એટલે જો 4 તેરી 12 તમે ભાગી નાખો એટલે 1/3 છે ને, એને એ રકમ રહી ને, બરોબર? પછી અમારે 4 છે અહીંયા, એને 12 કરવા હોય
તો યા એટલે ઉપર હું 3 કરી નાખું. ધારો કે અહીંયા 3 કરી અને નીચે 12 થઈ જાય મારે. હું આ બધું ફેરવતો નથી, લાંબી રકમ છે ફરી ફરી લખતો નથી, પણ આમાં ને આમાં બદલા કરું છું. પણ તમને બધાને સમજાય છે ને કે આને 1/3 હતા એને મારે 4/12 કરી નાખ્યા. અહીંયા 1/4 હતા એને 3/12 કરી નાખ્યા. એટલે જો આને તમે ભાગી નાખશો તો જો એ નહીં જવાબ હશે, 1/4 જ દેખાશે ને. પછી અહીંયા મારે 12 છે, આ ઓછા 12, તો એને મારે 12 રાખવા હોય તો શું કરવું પડે? કાંઈ ના ફરક કરવો પડે, બરાબર ને. અમારે એકડો છે એકડો જ રહે. સમજાણું? હવે આ બધાને આપણે આ લઘુત્તમ સાધારણાંક તરીકે આવી રીતે નીચે મૂકી દઈએ તો પછી ઉપર જે સંખ્યા હોય એટલી જ હું લખી શકું. ધારો કે હું આમ લખું કે 4 × 2x - 1 અને અહીંયા 12, એટલે એનો અર્થ એમ કે આખા નીચે 12. આ જે મેં 12 મૂક્યા ને એને તમે આમે કહી શકો ને કે નહીં? આ 4/12 હતા એને આ એટલા ગુણ્યા હતા એટલે આપણે આખે નીચે 12 મૂકી શકીએ. તો મેં આવી રીતે મૂક્યું, આ 4 × 2x - 1 અને અહીંયા મોટું આ 12 મૂક્યું તો બે સરખું જ કહેવાય ને. સમજાણું બધાને? આ જે મેં હતું એને આ મોટો 12 કરીને મોટો પેલો કાંસ મૂક્યો. પછી આ બીજી રકમ છે એને હું મૂકું આવી રીતે કે 3 × 2x + 1 અને જો આ મોટો 12 છે એટલે આના જેવું જ થયું ને. આ 3/12 એટલે એનો અર્થ એમ કે આ 12 છે મારે એ આખાને નીચે 12 છે. સમજાણું બધાને? હા, એટલે ખાલી આ એક 3ની નીચે હતું પણ એની સામે આપણે આખો કાંસ હતો એ સરખું જ. એટલે આપણે આમ પણ લખી શકીએ કે આ 3 આ છેદમાં 12. પછી અહીંયા જે 1/12 છે એના ગુણ્યા એટલા છે એને હું આમ પણ લખી શકું કે આ 1ને રાખી અને આખાના છેદમાં 12 રાખી શકું, બરોબર ને. એટલે એમની કિંમતમાં કાંઈ ફેર નથી પડતો, આપણે ખાલી એને લખવા જુદી રીતે લખ્યું છે. તો જુઓ હવે આ 12 12 12 બધાની નીચે સરખા જ છે ને. તો હવે હું એને બધાને અહીંયા સામાન્ય એક કાઢી લઉં કે આ મોટો લીટો કરી આ બધાનો છેદ 12 છે એમ ગણ્યો, એટલે એને સમછેદી સંખ્યા બનાવી કહેવાય. શું કહેવાય? સમછેદી. એટલે બધાનો છેદ સરખો છે. સમ એટલે સરખો, એટલે બધાનો છેદ સરખો થઈ જાય એવી રીતે મેં બધું બનાવ્યું. આ સમજાઈ ગયું બધાને? એટલે આપણે આ ડાબી બાજુ એટલો ફેરફાર થયો, જમણી બાજુ કશું જ નથી. જમણી બાજુ આપણે શૂન્ય જ છે એટલે એમાં કંઈ હમણાં ફેરફાર કરવાની જરૂર નથી. હવે આ મારે 12 છે અહીંયા છેદમાં છે એને મારે જમણી બાજુ લઈ જવાય તો શું કરવું પડે? અહીંયા છેદમાં હોય એને આપણે અંશમાં કરવા પડે ને. મેં પેલા શીખવાડ્યો હતો ને નિયમ. આજે આ એક વસ્તુ હજી માનતા ભૂલી ગયો હું. આપણે અહીંયા આ -1 2 - x આ હજી રહી ગયું, બરાબર ને. આના બરાબર 0 થયું. દેખાય છે છેક સુધી કે કપાઈ છે? દેખાય છે બરોબર? કેમ જવાબ નથી દેતા કોઈ? હેલો, કેમ કોઈનો અવાજ નથી આવતો? હેલો સર. હા, એટલે મારો અવાજ બરોબર આવે છે ને? હા, 2 - x એટલે આપણે આ બધું જે હતું હવે આના છેદમાં મારે 12 હતા એને મારે પેલી બાજુ લઈ જાઉં. સર હા, અમારા રાષ્ટ્ર ઓકે.